આવતી આહારની બીજના દિવસે રણુદાની અંદર મારે મલ્લક મેળો અને પાઠ ઉત્સવ રાખેલ છે. તો એનો સંતો ભક્તો અને જતી સતીને વાયક દેવા માટે એનો કોટવાર હું ખીમરિયાને બનાવું. પણ હા, ક્યાં ઠેક મારું રણુજા અને ક્યાં ઠેક જેલડીનગર માટે ખીમરિયાને તેડવા માટે જવું પડશે. માટે લાય મારા રાજમાંથી રત્ના રાયકાને બોલાવી અને ખીમરિયા ભગતને સંદેશો લખી અને તેડવા માટે મોકલો. દરબાર શા માટે બોલાવો? હા રત્ના, તારી પાસે સાન કેટલી છે? અરે રામદેવભાઈ, મારી પાસે તો સાન બે છે. એક મન વેગી છે ને એક પવન વેગી છે. હા રત્ના, તો તારી મન વેગી સાન ને શણગારતા કારણ કે તારે જેરડી નગરની અંદર ખીમડા ભગતને તેડવા માટે જવાનું છે. માટે તો તારી સાન ને શણગારતા ક્યાં હું ખીમડા ભગતને સંદેશો લખી આપું. અરે હા, બહુ સારું. લખીને સંદેશો રામે મોકલે રે.
ખીમડા ભગતને હાથો હાથ આ સંદેશો આપજે અને ખીમડા ભગતને સાથે તેડી અને વેલાસર પાછા રણુજા પધારજો. અરે હા હા પ્રભુજી, કેમડા ભગતને હું સાથે લેતા હું. હા, બહુ સારું. ભીમડાને તેડવા હાલ્યો પેલો રત્નો, ભીમડાને તેડવા હાલ્યો રેલો. આવી રીતે રત્નો રાયકો સાંઢ ઉપર સવાર થઈ અને ડેરડી નગર તરફ ધીરે ધીરે ચાલ્યો જાય છે. ડેરડી નગરની અંદર ખીમડિયા ભગત અને તેમના ધર્મપત્ની દાળંદે તેમના ઘરે બેઠા હોય છે અને રત્નો રાયકો સાંઢ ઉપર સવાર થઈ અને ડેરડી નગર પધારે છે. રામ રામ ચીમડા અપ્પાને રામ રામ. એ રામ રામ ભાઈ. જય અલગ ગણી. જય અલગ ગણી. અરે ભાઈ, ક્યાંથી આવો છો અને શું કામે પધાર્યા છો? અરે ખીમડા અપ્પા, રણુજાથી આવું છું. રણુજાની અંદર રામદેવ પીર બાપાએ પાઠ ઉત્સવને મેળો રાખ્યો છે, તો તમને વાયક લઈને હું તેડવા આવ્યો છું. લ્યો આ વાયક. અરે સતીદાળજી, અત્યારે રણુજાથી રામદેવ પીર બાપાનો સંદેશો આવ્યો છે અને અત્યારે રામદેવ પીર બાપાએ મને રણુજા બોલાવ્યો છે, તો હું રણુજા જાતા હું. અરે સ્વામિનાથ, એ તો ઘણી ખુશીની વાત છે. અરે સ્વામિનાથ, તમે રણુજા જાઓ અને જલ્દી પાછા આવજો. બહુ સારું. અરે ભાઈ, ચાલો તમારી સાથે રણુજા આવું. અરે બહુ સારું. આવી રીતે રત્નો રાયકો ખીમડા ભગતને તેડી અને રણુજાના માર્ગે ચાલે નીકળ્યો છે. આ બાજુ રામદેવજી બાપા રણુજાની અંદર બેઠા હોય છે અને રત્નો રાયકો ખીમડા ભગતને લઈ અને રણુજામાં આવે છે. રણુજા ધામમાં પોજો નો રત્નો, રણુજા ધામમાં રણુજા ધામમાં ભોગ્યો છે રત્નો, રણુજા ધામમાં ભોગ્યો રેલો. ખીમડાને તેડીને આવ્યો આજે રત્નો, ખીમડાને તેડીને આવ્યો રેલો. અરે રામપીર બાપા, હું કેમડા ભગતને તેડીને આવી ગયો છું. બહુ સારું ભાઈ. અરે રામદેવપીર બાપાને પ્રણામ છે. રામદેવપીર બાપા, અરે પધારો ભાઈ. અરે રામદેવપીર બાપા, અત્યારે મને રણુજાની અંદર શા માટે બોલાવ્યો છે? અરે હા ખીમડા ભગત, આવતી અષાઢી બીજના દિવસે આપણે રણુજાની અંદર મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખેલા છે, તો એ પાઠના કોટવા હું તને બનાવું છું. માટે સંતો ભક્તો અને જતી સતી ગત ગંગાને વાયક દેવા માટે તમારે જવાનું છે. એવી આપની આજ્ઞા. અરે પ્રભુ, તો હું રજા લઉં. બહુ સારું. અરે ખીમડા ભગત, જો હું તમને પ્રથમ વાયક લખી આપું છું. રામ દેવ વાયક દિલા, રામ
વાયક હું તમને આપું છું. બહુ સારું રામદેવ બાપા. પ્રથમ વાયક પૂરતા જ રે એ તો ખીમડ્યો હરખાય પણ ધૂપ દજા કર દીજીએ એ તો લાગ્યો પીરને પા. વિરાણુ જાતિ કેમડો આવ્યો રે. આવી રીતે કેમડો કોટવા રામદેવજી બાપાના વાયક લઈ અને સંતો ભક્તોને જતીને દેવા માટે જાય છે. કેમડો કોટવા રામદેવજી બાપાના વાયક લઈ અને સિત્તોડગઢ પધારે છે. સિત્તોડગઢની અંદર કુંભારાય અને ડીનળબાઈ બેઠા હોય છે અને કેમડો કોટવા આ સિત્તોડગઢમાં પધારે છે. સાથી કીમડો આવ્યો રે. હારીને કુંભારાયને મળ્યો રે યાર. ઓન મરકતી રણજેનાર. હારીને કુંભારાયને મળ્યો રે યાર. કોની મળ્યો સતની નણને બાઈ આવીને કુંભારાયને મળ્યો રે. જય અલગ ગણી. જય અલગ ગણી. અરે પધારો ભક્તરાજ પધારો. આપ કઈ બાજુથી આવો છો અને ક્યાં નિમિત્તે પધાર્યા છો? અરે ભક્તરાજ, હું રણુજાથી આવું છું. રણુજાની અંદર રામદેવ પીર બાપાએ પાઠ ઉત્સવ અને મંડપ મેળો રાખ્યો છે, તો તેમના વાયક લઈ અને વાયક દેવા માટે આવ્યો છું ભક્તરાજ. અરે હા ભક્તરાજ, એ વાયકની અંદર શું લખ્યું છે તે જરા વાંચી સંભળાવો. બહુ સારું.
ભક્તરાજ, આ વાયકમાં આવું લખ્યું છે. જો ભક્તરાજ, હા, બહુ સારું. અરે સતી, આ રામદેવજી બાપાના વાયક આવ્યા છે તો તમે વધાવી લો. આ વાયક આપણે વધાવી લીધા. હા, બહુ સારું. તો ચાલો આપણે રણુજા જવાની તૈયારી કરીએ. બહુ સારું. આવી રીતે લીમડો કોટવાળ ચિત્તોડગઢની અંદર કુંભારાયને વાયક આપી અને કિમડીઓ કોટવાળ વંથોળીમાં પધારે છે. વંથોળીની અંદર દેવાયત અને દેવટને બેઠા હોય છે અને કિમડો કોટવાળ રામદેવજી બાપાના વાયક લઈ અને વંથોળી પધારે છે. ભક્તરાજ, અરે જય અલગ ધણી ભક્તરાજ. અરે ભક્તરાજ, આપ ક્યાંથી આવો છો અને શા કામે આવ્યા છો? અરે ભક્તરાજ, હું રણુજાથી આવું છું. રણુજાની અંદર રામદપીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યા છે, તો એમનું વાયક દેવા માટે આવ્યો છું. અરે ભક્તરાજ, તો એ વાયકની અંદર શું લખ્યું છે તે વાંચી સંભળાવો. અત્યારે આપણી વચ્ચે અહીંયા 11 થી કંકોત્રીને માન આપીને 11 રામદેવપીર મિત્ર મંડળ અમારે રાજુભાઈ, ઉગાભાઈ, આ તમામ મિત્રો 11 રામદેવપીર મિત્ર મંડળને પધાર્યા છે. તેમને જોરદાર તાળીથી વધારશું. હાલો, અહીંયા માઇક વાળા અને ગાડી પાસે જે કોઈ ભાઈઓ કામ કે નવ પાસે અહીં આવો પ્લીઝ, આ બાજુ નહીં. અને સ્ટેજ પાછળ અહીંયા જો આપણે રામાપીર બાપાનું કાર્ય જોવા માટે વધાર્યા હોય તો અહીંયા જે પણ સ્ટેન્ડ છે ત્યાં આગળ કોઈ ઊભા ન રહે. તો વાયકને વધાવી લો.
કંકોરે સો ખાતી વાયક બતાવ્યા રે ઓને વધાવે સતદેવનને નામ કંકોરે સો ખાતી વાયક વધારિયા 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 આ વાયકને મેં વધારી. અરે હા સતી, તો ચાલો આપણે રણુજા જવાની તૈયારી કરી. ચાલો રણુજા જવાની તૈયારી. મંજલીથી કેમળો ચાલ્યો રે યાર. ઓને ચાલ્યો અંદર શેર મોજાય. મંજલીથી કેમળો ચાલ્યો રે યાર. ઓને સાલો ઈ તો યુદ્ધ શેરમાં જાય ઓતળીથી કિમડો સાલ્યો રે આવી રીતે કિમડો કોટવા સંતો ભક્તો અને સતી સતીને વાયક દેતો દેતો ચાલ્યો જાય છે એવામાં નિજ્યા ધર્મના દાતા એવા નિજ્યા ધર્મના 4 સેવકો હતા એવા હાલો ઉલો થાંગો ને વનવીર તેમને વાયક દઈ અને ખીમડો કોટવાળ અંજારમાં પધારે છે અંજારની અંદર જેસલપીર અને સતી તોરલ બેઠા હોય છે અને ખીમડિયા ભગત રામદેવજી બાપાના વાયક લઈ અને આ અંજાર પધારે છે રણુજાથી કેમળો આવ્યો રે યાર. ઓને આવ્યો અંદર શેર મોજાય. રણુજાથી કેમળો આવ્યો રે યાર. ઓને આર્યો ઈ તો અંજાર છે રણુજાથી કિમડો આર્યો રે આવીને જે જલતીરને મળ્યો રે યાર. ઓને મળ્યો સતી તોરલ દેનાર. આવીને જે જલતીરને મળ્યો રે યાર. ઓને મળ્યો સતી તોરલ દેનાર. આવીને જે સલાપીરને મળ્યો, મળ્યો, મળ્યો રે. જય અલગ ધણી ભક્તરાજ, જય અલગ ધણી ભક્તરાજ. અરે ભક્તરાજ, તમે કઈ બાજુથી આવો છો અને શું કામે પધાર્યા તે અરે મને કહો. ભક્તરાજ, હું રણુજાથી આવું છું. રણુજાની અંદર રામદેવપીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યા છે. તે તેમનું વાયક લઈ અને વાયક દેવા માટે આવ્યો છું ભક્તરાજ. અરે ભક્તરાજ, એ તો અતિ આનંદની વાત છે. તો આ વાયકની અંદર શું લખી આપ્યું તે અમને વાંચી સંભળાવો. રે વાયક વિરલા મોકલ્યા રે યાર. ઓને દેજો તમે જે જલને હાર. હાજી રે વેલેરા જે જલતી આવજો રે
વાયકની અંદર આવું લખ્યું છે. અરે સતી તોરલ, રામદેવજી મહારાજના વાયક આવ્યા તો આ વાયકને તમે વધાવી લો. કોને વધાવે સતી તોરણ લેનાર. મેં તો વાયકા વધાવ્યા રામા, તીરના 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 રે. અરે ભક્તરાજ, હવે તમે કઈ બાજુ જવાના? અરે ભક્તરાજ, હવે હું મેવાસાની અંદર રૂપાદેવ માલદેવ ને વાયક ગઈ અને રણુજા જવાનું છું. બહુ સારું ભક્તરાજ, બહુ સારું. અંજાર શહેરથી કેમડો ચાલ્યો રે યાર. ઓ ને ચાલ્યો મેવાસા મોજાય. અંજાર શહેરથી કેમડો ચાલ્યો રે યાર. કોને આલ્યો એ હાલો અને હાલો કોને આલ્યો કે તો મેવાસાની માય. અંજાર શેઠી કિમડો આલ્યો રે. આવી રીતે કિમડો કોટવાળ અંજારની અંદર જેસલપીર અને સતી તોરણને વાયક આપી અને કિમડીયો કોટવાળ મેવાસા તરફ ચાલ્યો જાય છે. મેવાસાની અંદર માલદે અને રૂપાદે બેઠા હોય છે અને કિમડા ભગત રામજીજી બાપાના વાયક લઈ અને મેવાસા પધારે છે. જય અલગ ધણી ભક્તરાજ, જય અલગ ધણી.
અરે ભક્તરાજ, આપ ક્યાંથી આવો છો અને શું કામે પધાર્યા છે ભક્તરાજ? શું કામે પધાર્યા? હા ભક્તરાજ, હું રણુજાથી આવું છું. રણુજાની અંદર રામદેવ પીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યા છે, તો આપને વાયક દેવા માટે આવ્યો છું. અરે ભક્તરાજ, તો એ વાયકની અંદર શું લખ્યું છે તો અમને જરા વાંચી સંભળાવો ભક્તરાજ. બહુ સારું ભક્તરાજ. મેં તો માલ લેને રામે રે વાયક દિલમાં મોકલ્યા રે. ભક્તરાજ, આ વાયકની અંદર આવું લખ્યું છે. અરે બહુ સારું ભક્તરાજ. અરે સતી રૂપાદે, તો આ વાયક તમે વધાવી લો, સતી વધાવી લો. અરે હા હા સ્વામીનાથ, મને પણ ઘણો આનંદ છે. એ વાયકને હું વધાવી લઉં. ભક્તરાજ, આને પહેલા તમે ત્યાં વાયક દન આવ્યા છો ભક્તરાજ, ત્યાં વાયક દન આવ્યા છો. અરે ભક્તરાજ, આની પહેલા અંજારની અંદર જેસલ પીર અને સતી તોરલને વાયક જન આવ્યો છું, અને હવે હું રણુજા જવાનો છું. બહુ સારું ભક્તરાજ. જાતી કે મળું ચાલ્યું ઓને ચાલ્યો રણુજા મોજાય
હા સતી, અંજાર શહેર છે. અંજાર શહેરની અંદર જેસલ પીર અને સતી તોરલ વસે છે. સતી, તો મારા મનમાં ઘણી આમ હતી કે અંજાર શહેર જઈશું, સતી તોરલ અને જેસલ પીરના દર્શન થાય, આવી મારા મનમાં ઘણી હામ હતી. સતી, અરે હા હા સ્વામીનાથ, મારા આત્માને પણ ઘણી એવી જ આમ હતી કે આપણે અંજાર શહેર જઈએ અને સતી તોરલ અને જેસલ પીરના દર્શન કરી અને સાથે મળી અને આપણે રણુજા જઈએ. તો હાલો આપણે રણુજા જઈએ. અરે સ્વામીનાથ, તો તમે હવે વેરડા સંસારો. આ બહુ સારું. સતી, હમણાં જ હું વ્યાલડા માલદેજી વેલડા આંકે છે અને સતી રૂપાદે વેલની અંદર બેઠા છે. વેલડું ધીરે ધીરે અંજાર તરફ સાયું જાય છે. અંજારની અંદર જેસલ પીર અને સતી તોરલ કેવો વિચાર કરવા લાગ્યા છે. અરે સતી તોરલ, ઘણા ઘણા સમયથી મારા મનની અંદર એવું હતું કે આપણે મેવાસા જઈશું અને મેવાસાની અંદર મહાન સતી રૂપાદે અને માલદેને મળશું અને આપણે સારે મળી અને આપણે રણુજા જઈશું. તો તમે વેલડા શણગારો અને આપણે મેવાસા તરફ ચાલતા થઈએ. અરે બહુ સારું સ્વામી. આવી રીતે જેસલ પીર વેલડા આપે છે અને સતી તોરલ વેલડામાં બેઠા છે અને એ વેલડું ધીરે ધીરે મેવાસાના માર્ગે ચાલી નીકળ્યું છે. અહીંયા